આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી ભડકો. પેટ્રોલ ડીઝલમાં 25 પૈસા પ્રતિ લીટરનો વધારો. કોમન મેનને મોંઘવારીનો માર. આજથી 4 દિવસ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વરસાદની આગાહી. રાજકોટમાં 3 થી 4 જૂને પડશે વરસાદ. વાદળછાયું રહેશે વાતાવરણ. ચોમાસું 31 મેના બદલે 2 દિવસ મોડું શરૂ થશે. 3 જૂને કેરળથી આગમન. દક્ષિણ પશ્ચિમમાં સામાન્ય રહેશે ચોમાસું. અભ્યાસ માટે વિદેશ જતા વિદ્યાર્થીઓને વેક્સિનમાં અપાશે. પ્રાથમિકતા પુરાવા કરવા પડશે રજૂ. 7 કોર્પોરેશન કમિશનનો નિર્ણય. ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો હવે રોકડ નહીં હોય તો પણ દંડ ભરી શકશે. દંડ ભરવા માટે કાર્ડ અને QR કોડની સુવિધા ઊભી કરવાનો શહેર ટ્રાફિક પોલીસનો નિર્ણય. હવાઈ મુસાફરીમાં ભાડા વધારો આજથી અમલી. ન્યૂનતમ ભાડામાં 13 થી 16% કરવામાં આવ્યો છે વધારો. નમસ્કાર, આપની સાથે હું છું બિનલ. હવે જોઈએ સમાચાર વિગતવાર. સૌપ્રથમ વાત કરીએ સુરતની. સુરતમાં 112 વર્ષ જૂની બેંકનું અસ્તિત્વ જોખમમાં છે. રિઝર્વ બેંકમાં સુરત ડિસ્ટ્રિક્ટ બેંકને મર્જ કરવાનો આદેશ કરાયો છે. ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકમાં મર્જ કરવાનો આદેશ કરાયો છે. ખેડૂતોના પરસેવાથી ઊભી થયેલી છે સુરત ડિસ્ટ્રિક્ટ બેંક. 11 લાખ ગ્રાહકો અને 9,000 કરોડનો વહીવટ ધરાવે છે આ બેંક. અગાઉ પણ 3 વખત બેંક મર્જનો આદેશ થયો હતો. ખેડૂતોના વિરોધને કારણે તેને પડતો મુકાયો હતો. સંવાદદાતા સંજય મહંત જોડાયા છે. જી સંજય, જે રીતે કહી શકાય કે રિઝર્વ બેંકનો સુરત ડિસ્ટ્રિક્ટ બેંકને મર્જ કરવાનો આદેશ છે, શું આ વખતે ફરીવાર ખેડૂતો આને લઈને વિરોધ કરી શકે છે? 11 લાખ થાપણદારો અને 9,000 કરોડનો વહીવટ કરતી સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકને મર્જર કરવાનો આદેશ ફરી એકવાર રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવ્યો છે. આ 4થી વખત આદેશ આપવામાં આવ્યો છે, ત્યારે સ્વાભાવિક છે કે ખેડૂતોમાં એક આક્રોશ ચોક્કસ જોવા મળે, કારણ કે સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક એ ખેડૂત અને પશુપાલકો માટે કાર્યરત બેંક છે અને ખેડૂતોને ધિરાણ કરતી બેંક છે. ત્યારે જો તેને મર્જ કરવામાં આવે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક સાથે, તો ખેડૂતોને જે સીધો ફાયદો બેંક તરફથી થતો હોય છે એમાં ક્યાંક અડચણ ઊભી થાય તેવા સંજોગો પેદા થાય તેવી શક્યતા હોય છે. એટલા માટે જ ખેડૂતો અને થાપણદારો જે છે બેંકના તે સતત વિરોધ કરી રહ્યા છે. અગાઉ 3 વખત આ પ્રકારનો આદેશ આપવામાં આવ્યો હતો, જેનો ખેડૂતોના વિરોધને કારણે અમલીકરણ નહોતું થયું. હવે ફરી એકવાર આદેશ આપવામાં આવ્યો છે, ત્યારે સભાસદ ખેડૂતો કયા પ્રકારનું રૂખ અપનાવે છે એ જોવું રહ્યું. જી સંજય, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. હવે વાત કરીએ રસીકરણના રોડમેપ પર. અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે વેક્સિનેશન ચાલી રહ્યું છે. ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનનો ત્યાં શરૂઆત કરવામાં આવેલી છે, તો વેક્સિન લેવા માટે લોકોની અહીંયા પાંખી હાજરી જોવા મળી. અપોલો હોસ્પિટલ દ્વારા શરૂ કરાયું છે અહીંયા વેક્સિનેશન. વેક્સિનનો ચાર્જ ₹1,000 વસૂલાય છે. 2 દિવસ અગાઉ લોકોની લાંબી કતાર ત્યાં જોવા મળી હતી, પરંતુ આજના દ્રશ્યો થોડા કંઈક અલગ છે. આજે પાંખી હાજરી જોવા મળી રહી છે. આજે ત્યાં લાંબી કતાર અને ભીડ નથી જોવા મળી રહી, કેમ કે રાજ્યમાં વેક્સિનેશન પૂરજોશથી ચાલી રહ્યું છે, પરંતુ જે લોકો રજીસ્ટ્રેશન ન કરાવવા માંગતા હોય ને રૂબરૂ જઈને તુરંત રસી લેવા માંગતા હોય તે લોકો માટે આ વ્યવસ્થા ઊભી કરાઈ હતી. તો માનસી આપણી સાથે સીધા ત્યાંથી જોડાઈ ચૂક્યા છે. જી માનસી, ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન ત્યાં ચાલી રહ્યું છે, ખાસ તો ₹1,000નો ચાર્જ લઈને વેક્સિન આપવામાં આવી રહી છે. કયા પ્રકારના દ્રશ્યો, શું લોકો આવી રહ્યા છે વેક્સિન લેવા માટે? બીનલ, બિલકુલથી વાત કરવામાં આવે તો એક તરફ કોરોનાના જે કેસો છે તે કેસોમાં સતત ઘટાડો નોંધાયો છે. જે રીતે બીજી વેવમાં લોકો ક્યાંક ને ક્યાંક
જે પરિસ્થિતિ હતી તે ગંભીર હતી, જેના કારણે તંત્ર દ્વારા વધુ લોકો સુધી વેક્સિન પહોંચે તે માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. તેને લઈને કહી શકાય કે અમદાવાદમાં 3 જગ્યાએ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન તો શરૂ કરવામાં આવ્યું હતું કોર્પોરેશન તરફથી, પરંતુ એ ક્યાંક ને ક્યાંક બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે બીજી તરફ અમદાવાદના જીએમડીસી ખાતે ઘણા સમયથી જે ડ્રાઈવ થ્રુ વેક્સિન છે તે ડ્રાઈવ થ્રુ વેક્સિન શરૂ કરવામાં આવ્યું છે. ત્યાંના આ દ્રશ્યો છે કે ગણતરીના જે દિવસો છે તે દિવસો થયા છે વેક્સિનેશનના, ત્યારે એ પહેલા ડોઝના વેક્સિનના એક વ્યક્તિ દીઠ 1000 રૂપિયા જેટલો વહીવટી ચાર્જ બિનલ અહીંયા વસૂલવામાં આવે છે લોકો સાથેથી. જ્યારે શરૂઆતમાં જે વેક્સિનેશન છે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન જીએમડીસી ખાતે એટલે કે પેડ વેક્સિનની શરૂઆત થઈ તેના 2 દિવસ સુધી તો અહીંયા લોકોની વધુ હાજરી જોવા મળતી હતી. અત્યારે પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વેક્સિનેશનની શરૂઆત થઈ ગઈ છે, જે 9 થી 5નો સમયગાળો છે. એટલે કે કહી શકાય કે અત્યારે જે રીતે લોકો આવી રહ્યા છે તેમાં નહિવત કહી શકાય કે 80 થી 90% લોકોનો ક્યાંક ને ક્યાંક ઘટાડો નોંધાયો છે. કારણ કે વેક્સિનેશનનો પ્રારંભ થયો ત્યારે શરૂઆતના 2 દિવસમાં અહીંયા લાંબી સંખ્યામાં લોકોની કતારો જોવા મળતી હતી. જીએમડીસી ગ્રાઉન્ડની અંદર અને બહાર જે ગ્રાઉન્ડના ફરતે જે ગાડીઓ છે તે ગાડીઓનો ખડકલો જોવા મળતો હતો. સાથે સાથે જે લોકો પાસે ગાડી નહોતી પરંતુ જે 2 વ્હીલર વાળા જે લોકો વેક્સિન લેવા ઈચ્છતા હોય તે લોકોની પણ ભીડ જોવા મળતી હતી. પરંતુ એકાએક પરિસ્થિતિ બિનલ અહીંયા બદલાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. લગભગ કહી શકાય કે 25 જેટલી જ ગાડીઓનો ખડકલો હાલ જીએમડીસી ખાતે જોવા મળ્યો છે. જ્યારે પહેલા વધુ સંખ્યામાં વેક્સિનેશનના 8 થી 5 દરમિયાન સુધીમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. એટલે કે લોકોમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો નોંધાયો છે. વેક્સિન લેવા માટે ક્યાંક ને ક્યાંક પેડ વેક્સિન હોવાથી પણ ક્યાંક ને ક્યાંક લોકોમાં નિરસતા હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ વાત કરવામાં આવે તો જે રીતે કોરોનાના કેસો ઘટી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા વેક્સિનેશનને વેગવંતુ બનાવવાના જે પ્રયાસો છે તે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પરંતુ અહીંયા જીએમડીસી એપોલો હોસ્પિટલ ખાતે લોકોને પેડ વેક્સિન આપવામાં આવી રહી છે. જ્યારે અર્બન હેલ્થ સેન્ટરની બિનલ વાત કરવામાં આવે તો અર્બન હેલ્થ સેન્ટર ઉપર ફ્રીમાં લોકોને નિઃશુલ્ક ભાવમાં વેક્સિન આપવામાં આવી રહી છે. પરંતુ અર્બન હેલ્થ સેન્ટર પર કહી શકાય કે રજીસ્ટ્રેશન કર્યા બાદ એ લોકોને સમયગાળો આપવામાં આવતો હોય છે વેક્સિન લેવાનો. એ સમયગાળામાં લોકોને વેક્સિન આપવામાં આવતી હોય છે. જ્યારે અહીંયા પેડ વેક્સિનમાં ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. સાથે જ જે 1000 જેટલો વહીવટી ચાર્જ છે તે લોકો પાસેથી ચૂકવવામાં આવતો હોય છે. જેના કારણે વહીવટી ચાર્જના કારણે પણ ક્યાંક ને ક્યાંક લોકોની સંખ્યામાં ઘટાડો થયો હોય તેવું લાગી રહ્યું છે. બિનલ એટલે કે કહી શકાય કે પહેલા જે રીતે 80 થી 90% લોકો અહીંયા વેક્સિન લેવા માટે આવતા હતા, પરંતુ એકાએક પરિસ્થિતિ અહીંયાની બદલાઈ ગઈ છે. જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેમાં ચોક્કસથી કહી શકાય કે અગમ્ય કારણોસર અહીંયા લોકોની ભીડમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો થયો છે. ગાડીનો ખડકલો પણ ઓછો જોવા મળી રહ્યો છે. બિનલ. જી માનસી, સમગ્ર માહિતી આપવા બદલ, જોડાવા બદલ આભાર. અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન ચાલી રહ્યું છે તેના સીધા દ્રશ્યો આપણે જોયા. તો સુપ્રીમ કોર્ટ દ્વારા ફરી એકવાર કેન્દ્ર સરકારને ટકોર કરવામાં આવી છે. વેક્સિનેશન ચાલી રહ્યું છે સમગ્ર દેશની અંદર, તેવામાં વેક્સિનનો ભાવ એક સરખો રાખવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે. કોરોના રસીને લઈને ભાવ એક સરખો રાખો, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ કર્યા. ગામડાઓ પર વધુ ધ્યાન આપવામાં આવે. ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં ગ્રામીણોને મુશ્કેલી થઈ રહી છે તો કોવિન એપ પર ફરજિયાત રજીસ્ટ્રેશન મુદ્દે ફટકાર લગાવવામાં આવી છે. કોરોના તો રોગચાળો છે કે માનવજાતનું અંતનું પહેલું પગથિયું તે સમજાતું નથી. પહેલા કોરોના, પછી મ્યુકોરમાઇકોસિસ, બાદમાં ગ્રેગનિન અને હવે એક નવો જ ગંભીર રોગ માથાનો દુખાવો બની રહ્યો છે. આ રોગ પણ જટિલ તો છે જ, સાથે ઝડપથી ફેલાઈ રહ્યો છે. એકલા રાજકોટમાં જ આના 100 જેટલા કેસ હોવાનું ખુલ્યું છે. કોરોના પછી હવે નવી બીમારી, એસ્પરજિલસના એટેકમાં અનેક સંક્રમિત.
કોરોનાના દર્દીઓને બનાવે છે શિકાર. શરદી, તાવ અને કફ જામવાની સમસ્યા. કફ જામવાથી શ્વાસ લેવામાં થાય છે તકલીફ. કોરોનાએ કોહરામ મચાવવાનું એક યા બીજી રીતે ચાલુ જ રાખ્યું છે. કોરોનાથી ઠીક થયેલા દર્દીઓને અગાઉ મ્યુકોરમાઇકોસિસ કે ગેંગ્રીન થવાની સમસ્યા તો થઈ છે. હવે એક નવા રોગે દેખા દીધી છે. આ રોગ પણ કોરોનાથી ઠીક થયેલા દર્દીઓમાં દેખાઈ રહ્યો છે. આ રોગ પણ ફેફસા સંબંધિત છે. નામ છે એનું એસ્પરજિલસ. આ રોગ જો કે કોઈ નવો રોગ નથી, પણ હાલમાં કોરોનાને હરાવીને બહાર આવેલા દર્દીને સીધો જ નિશાન બનાવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર રાજકોટમાં જ આ રોગના 100થી વધુ દર્દીઓ છે. રાજ્યમાં આંકડો ખૂબ જ મોટો હોઈ શકે છે. આ રોગમાં પણ શરદી, તાવ ઉપરાંત ફેફસામાં કફ જામી જવાને કારણે શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યા થાય છે. જો કે સૌથી મોટો ડર એ છે કે આ બીમારી ગંભીર સ્વરૂપમાં પહોંચે તો દ્રષ્ટિ પણ જઈ શકે છે. એસ્પરજિલસનો ઇલાજ છે સંભવ. ઓરિકોનાઝોલ ટેબ્લેટથી ઇલાજ સંભવ. 21 દિવસ સુધી ચાલે છે સંપૂર્ણ કોર્સ. જોકે હોરિકોનાઝોલ છે ખૂબ જ મોંઘી. બીમારી વગરે તો લાવી શકે છે અંધાપો. ટાઈમલી મેનેજમેન્ટ ઇનિશિયલ ફેઝમાં થતું હોય તો વધારે સારું હોય છે. એવું સ્પેસિફિક ટાઈમ પીરિયડ નથી હોતો, પણ જો ઓક્સિજન રિક્વાયરમેન્ટ બહુ વધારે પડતી વધી જાય અને ડિલેડ ડાયગ્નોસિસ થાય અથવા ન્યુમોનિયા બહુ વધારે પડતો હોય તો વધારે પડતું ઘાતક હોય છે. જનરલી 21 દિવસની સિમ્પલ ઇનિશિયલના સ્ટેબિલાઇઝેશન ફેઝ પછી 21 દિવસના સિમ્પલ કેપ્સ્યુલની ટ્રીટમેન્ટ સાથે જનરલી ક્યોર થતું હોય છે. પહોંચવાના 2-3 મુખ્ય રીઝન હોય તો એક તો કોરોના પોતે જ છે કે જે કોરોના આટલો એક્સટેન્સિવ ન્યુમોનિયા થયો હોય તો એના કારણે જે લંગ્સની જે ડિફેન્સ મિકેનિઝમ છે એ બધું જ અત્યારે કામ કરતી નથી હોતી આટલા એક્સટેન્સિવ ન્યુમોનિયા પછી. અને પ્લસ આટલા બધા એન્ટીબાયોટિક્સ ને સ્ટીરોઇડ્સ ને આ બધી વસ્તુ અને પ્લસ ડાયાબિટીસ ને આ બધી વસ્તુના કારણે ફંગસનો ગ્રોથ થતો હોય છે અને ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન્સ છે ઓપોર્ચ્યુનિટી મળતા એ ન્યુમોનિયા અને સાઇનસની તકલીફને આવું બધું કરતા હોય છે. એસ્પરજિલસ નવી બીમારી ન હોવાને કારણે તેનો ઇલાજ તો સંભવ છે. હોરિકોનાઝોલ નામની ટેબ્લેટ દરરોજ દર્દીને 2 વાર આપવાની હોય છે, જે સળંગ 21 દિવસ સુધી લેવી પડે છે. જો કે આ ટેબ્લેટ ખૂબ જ મોંઘી છે. તેની કિંમત 700 થી 800 રૂપિયા જેટલી છે. કોરોનાનો વાયરસ શરીરને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. તેમાં એ સાજા થઈ ગયા ત્યારબાદ આવી બીજી બીમારીઓ પણ ઘૂસી રહી છે. તેવામાં લોકોએ ઇમ્યુનિટી વધારવા તરફ ધ્યાન આપવું જોઈએ અને સતર્ક રહેવું જોઈએ. એ જ મુખ્ય ઉપાય છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. હવે દેશમાં કોરોના સંક્રમણની વાત કરીએ તો હવે કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. દેશની અંદર છેલ્લા 24 કલાકમાં નવા કેસની સંખ્યા 1.28 લાખ રહી છે. આ સાથે જ આગળ જો વાત કરવામાં આવે તો ડિસ્ચાર્જ દર્દીની સંખ્યા 2.54 લાખ થઈ છે. એટલે કે ફરી એકવાર રિકવર થતા દર્દીની સંખ્યા વધારે આવી છે. 24 કલાકમાં કુલ મોતનો આંકડો 2781 પર પહોંચ્યો છે. હાલ એક્ટિવ કેસ દેશની અંદર 18.90 લાખ નોંધાયા છે. હવે વિશ્વમાં કોરોના સંક્રમણની વાત કરીએ તો ત્યાં પણ હવે કેસોમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વના મળીને કોરોનાના નવા કેસ 3.55 લાખ નોંધાયા છે. જો કે રિકવર દર્દીની વાત કરીએ તો તે પણ હવે આંકડો વધી રહ્યો છે, પરંતુ કુલ મોતનો આંકડો વિશ્વનો થઈ 7,765 પર પહોંચ્યો છે. એક્ટિવ કેસ અત્યારે વિશ્વની અંદર 1.39 કરોડ નોંધાઈ રહ્યા છે. કોરોનાના કુલ કેસની સંખ્યા 17.14 કરોડ વિશ્વની મળીને થઈ ચૂકી છે. રાજ્યમાં કોરોના કેસની વાત કરીએ તો ફરી એકવાર રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે અને રિકવરી આંક ઊંચો જયો છે. નવા કેસની સંખ્યા 1,681 નોંધાઈ છે છેલ્લા 24 કલાકમાં રાજ્યની અંદર, જેની સામે ડિસ્ચાર્જ થતા દર્દીની સંખ્યા 4,721 નોંધાઈ છે. 24 કલાકમાં કુલ મોત 18 થયા છે. રાજ્યમાં 18 લોકો કોરોનાને કારણે મોતને ભેટ્યા છે.
એક્ટિવ કેસનો આંક હાલ 32,345 પર પહોંચ્યો છે. આ સાથે રાજ્યમાં સાજા થવાનો દર 94.79% થયો છે. પીએફ એકાઉન્ટને લઈને હવે આજથી નવા નિયમો લાગુ થશે. આજે 1 જૂન છે ત્યારથી એટલે આજથી નવા નિયમો લાગુ થઈ જશે. પીએફ એકાઉન્ટ પર આ નવા નિયમો લાગુ થશે. પીએફ ખાતાને આધાર સાથે લિંક કરવા જવાબદારી રહેશે. ઈપીએફઓએ આ જવાબદારી આપી છે. તો આજથી ચેક દ્વારા પેમેન્ટની પદ્ધતિ બદલાશે. એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થઈ શકે છે ફેરફાર. નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં પણ ફેરફાર. ઇન્કમટેક્સ ફાઇલિંગની સાઇટ રહેશે બંધ. જ્વેલરો માટે માત્ર હોલમાર્કિંગ વાળા ગોલ્ડ જ્વેલરી જ વેચી શકાશે. તો આજથી ગૂગલ એકાઉન્ટને લઈને તેની પણ પોલિસી બદલાઈ છે, જેની જો વાત કરવામાં આવે તો આજથી ગૂગલ એકાઉન્ટની સ્ટોરેજ પોલિસી બદલવામાં આવી છે. ફેરફાર કરવામાં આવ્યો છે. 15 GB કરતા એક્સ્ટ્રા સ્પેસ માટે ચૂકવવા પડશે હવે પૈસા. ફોટોઝના સ્ટોરેજ સિવાયનું 15 GBનું સ્ટોરેજ મળતું હતું, તે 15 GB કરતા એક્સ્ટ્રા સ્પેસ જો હવે વધુ વાપરવામાં આવી તો ગૂગલને પૈસા આપવાના રહેશે. અમદાવાદની વાત કરીએ. અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા નવા નિયમો લાગુ કરવામાં આવી શકે તેમ છે. ટ્રાફિક પોલીસ દ્વારા ડિજિટલ સિસ્ટમનો અમલ કરવામાં આવશે. વાહન ચાલકો માટે કાર્ડ અને QR કોડની સુવિધા ઊભી કરાશે. રોકડ રકમ નહીં હોય તો પણ દંડ ભરી શકાશે. નિયમ ભંગ કરનાર વાહન ચાલકો માટે લાલ બત્તી સમાન નિર્ણય. અમદાવાદ ટ્રાફિક પોલીસ હવે ડિજિટલ સિસ્ટમનો અમલ કરશે. વાહન ચાલકોને કાર્ડ અને QR કોડથી પણ હવે દંડ વસૂલવામાં આવશે. સુરતની વાત કરીએ. સુરતમાં હવે સરકારી ગાડીઓ પર GPS લગાવવામાં આવશે. જે રીતે હાલ માહિતી મળી રહી છે તે અનુસાર અધિકારી અને અધ્યક્ષોની ગાડીમાં GPS સિસ્ટમ લગાવવામાં આવશે. ગાડી દોડે છે એના કરતા બિલ વધારે આવે છે. તગડા બિલને લઈને શાસક પક્ષના નેતાઓને આશંકા છે. GPS થી અધિકારી અધ્યક્ષો ક્યાં ફરે એના પર હવે નજર રહેશે. સુરત શહેર મનપાની ગાડીમાં હવે GPS સિસ્ટમ લગાવવામાં આવશે. અધિકારી અને અધ્યક્ષોની ગાડી પર GPS સિસ્ટમ લગાવવાનો નિર્ણય કરાયો છે. તો સુરતની અંદર ફાયર વિભાગની કાર્યવાહી હજુ પણ યથાવત છે. જ્યાં પણ ફાયરની સેફટીને લઈને નિયમોનું પાલન નથી કરવામાં આવતું તે દુકાનો સીલ કરવામાં આવી રહી છે. સતત ત્રીજા દિવસે મનપાની સીલિંગની કામગીરી યથાવત. ફાયર સેફટીના અભાવને મુદ્દે 8 હોસ્પિટલો સીલ કરાઈ. અગાઉ ફાયર સેફટી અંગે નોટિસ આપવામાં આવી હતી. તો શહેરમાં 3 દિવસમાં 44 હોસ્પિટલો સીલ કરી દેવામાં આવી છે કે જ્યાં ફાયર સેફટીને લઈને પૂરતું ધ્યાન નથી આપવામાં આવી રહ્યું. ફાયર સેફટીના જે પણ નિયમો છે, નિર્ણયો કરવામાં આવેલા છે તેનું પાલન ત્યાં નથી કરવામાં આવતું. ફાયર સેફટીના અભાવને મુદ્દે 8 જેટલી હોસ્પિટલો સીલ કરાઈ. 3 દિવસની અંદર 44 હોસ્પિટલ સુરતની અંદર સીલ કરી દેવામાં આવી છે અને એ પણ ફાયર સેફટીના અભાવને કારણે. રાજકોટથી મહત્વના સમાચાર. રાજકોટનો ડ્રીમ પ્રોજેક્ટ કહી શકાય કે ત્યાં પણ હવે રિવરફ્રન્ટ બનવા જઈ રહ્યું છે. આજે રિવરફ્રન્ટની કામગીરી શરૂ કરવામાં આવશે. મનપાનો ડ્રીમ પ્રોજેક્ટ છે આજે રિવરફ્રન્ટની કામગીરી રાજકોટની અંદર. તો મનપા દ્વારા નડતર રૂપ 600 મકાનોને નોટિસ આપવામાં આવી છે. આજે રિવરફ્રન્ટમાં નડતર રૂપ 9 યુગપરાના મકાનોને નોટિસ સોંપવામાં આવી છે. ચોમાસા પહેલા જ મકાનોના ડિમોલેશનનું તંત્ર દ્વારા આયોજન કરવામાં આવેલું છે. તો બનાસકાંઠામાં ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે. વારંવાર અકસ્માતની ઘટનાઓ ત્યાં બનતી રહે છે. તેવામાં બનાસકાંઠાના કુચાવાડા હાઈવે પર આ ઘટના બની. પોલીસની ગાડી અને ટેન્કર વચ્ચે ટક્કર થઈ. ટેન્કરે પલટી મારતા ટેન્કરમાં આગ લાગી અને આગમાં બંને વાહનો બળીને ખાખ થયા. આગની ઘટનામાં જોકે કોઈ જાનહાનિ થઈ નથી. તે એક રાહતના સમાચાર છે. બનાસકાંઠાના
ઊંચાવાળા હાઈવે પર અકસ્માત, પોલીસની ગાડી અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો. ટેન્કરે પલટી મારતા ટેન્કરમાં એકાએક આગ લાગી હતી. જામનગરના મેયર બીનાબેન કોઠારી આવ્યા છે વિવાદમાં. શહેરી ગરીબોને મળવા જોતો ફ્લેટ પોતે વર્ષોથી મેળવી લઈ અને તાળું મારીને રાખી દીધાનું ઉજાગર થયું છે. મુખ્યમંત્રી આવાસ યોજનાનો ફ્લેટ લઈ અને મેયર તેમાં રહેવાને બદલે પોતે હાલ જામનગરના પોર્સ વિસ્તારમાં એક પંચવટી ગૌશાળાના તેના મકાનમાં પરિવાર સાથે વસવાટ કરે છે. શું છે સમગ્ર મામલો, જોઈએ વિશેષ અહેવાલમાં. મેયર, મકાન અને મુસીબત. જામનગર પ્રધાનમંત્રી આવાસ યોજનાનો જે લાભ મળે છે એમાં મેં મારો ફ્લેટ નોંધાવેલો, ડ્રો સિસ્ટમથી મને ફાળવવામાં આવેલ અને નિયમ મુજબ જ જે આવક મર્યાદા છે એ અંતર્ગત મેં ફ્લેટ નોંધાવેલો છે. મારા પરિવારના લોકોની બીજે ક્યાંય આ મિલકત છે નહીં, તમે તપાસ કરી શકો છો. કોઈ પણ જાતની બીજી પ્રોપર્ટી અમારી નથી. મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ સત્યમ કોલોની જેવા મેઇન વિસ્તારમાં LIG 2 હેઠળ આ આવાસ વર્ષ 2015માં બન્યા હતા, જેમાં કુટુંબની આવક 1 થી 2.5 લાખ હોય તેને આ મકાન મળવા પાત્ર હતા. અને આ યોજનામાં જે તે સમયે કોર્પોરેટર અને હાલ મેયર બીનાબેન કોઠારીને પણ ડ્રો દરમિયાન મકાન લાગ્યું હતું, પણ તેમાં તે રહેવા ગયા નહીં. હવે મનપાના હાઉસિંગ સેલના અધિકારી અશોક જોશી કેવા ગોળ જવાબ આપી અને મેયરનું આવાસ છે એટલે બચવાના પ્રયત્નો કરતા જવાબ આપે છે તે જુઓ. મુખ્યમંત્રી ગૃહ યોજનાની જે સરકારશ્રીની ગાઈડલાઈન છે તેમાં લાભાર્થીને કબજો સોંપ્યા પછી જો તે પોતાનો આવાસ જે છે એ અન્યને તબદીલ કરે 7 વર્ષ સુધી કે ભાડે આપીને જો એ કાર્યવાહી કરે તો એવા કિસ્સામાં જો અમને લેખિત ફરિયાદ મળે તો કોર્પોરેશન જે છે એ એમનો સ્થળ તપાસ કરીને ધોરણસર કાર્યવાહી કરી અને ફ્લેટ ફાળવણી રદ કરી શકાય. પરંતુ જો કોઈ લાભાર્થી છે એ પોતાને ફાળવવામાં આવેલ ફ્લેટ જે છે એ એમનો કબજો યથાવત રાખે છે અને બિન વપરાશી હોય અને એમની પાસે જ હોય તો એવા કિસ્સામાં કોઈ પણ કાર્યવાહી કરવાનું હાલ મુખ્યમંત્રી ગૃહ યોજનાની ગાઈડલાઈનમાં કોઈ પણ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલ નથી. કદાચ માની લો કે મેયર સાચા છે તો પણ આવાસ યોજનાનો મતલબ ઘર વિહોણા તેમજ ઓછી આવક ધરાવનાર લોકોને રાહત દરે મકાન મળી રહે તે છે. પરંતુ આ કિસ્સામાં મેયરને પોતાના પરિવારની સંયુક્ત માલિકીનું મકાન હોવા છતાં પણ પોતે સારા અને પોશ વિસ્તારમાં બનતા આવાસ યોજનામાં પોતાનો ફ્લેટ લઈને રાખી દીધો છે. ખરેખર જો તેના કરતાં જે જરૂરિયાતવાળા હોય તેને આ ફ્લેટ મળ્યો હોય તો કોઈને ખરા અર્થમાં સરકારી આવાસની યોજના ઉપયોગી બની રહેત. સલમાન ખાન સાથે બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો હાલ અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેની પર જો નજર કરીએ તો પાકિસ્તાનના પત્રકાર હામિદ મીરને ઓફર કરી દેવામાં આવ્યો છે. પાકિસ્તાનની પ્રસિદ્ધ જીઓ ચેનલમાં કામ કરનાર પત્રકાર હામિદ મીરે પાકિસ્તાની સેના વિરુદ્ધ ટિપ્પણી કરી હતી, જે બાદ તેની અનિશ્ચિત કાળ સુધી ઓફર કરી દેવામાં આવ્યો છે. હામિદે પત્રકાર અસદ તૂર પર થયેલા હુમલાને લઈને સેના વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. મહત્વપૂર્ણ છે કે અસદ તૂર પર પાકિસ્તાની સેનાએ આલોચક છે.
ફ્રેન્ચ ઓપનમાં વિવાદ વકર્યો છે. જાપાનીઝ પ્લેયર નાઓમી ઓસાકાએ પોતાનું નામ પરત ખેંચી લીધું છે. નાઓમીએ મીડિયા સ્ટેશનોનો બહિષ્કાર કર્યો છે, જે બાદ તેને $15,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ દંડના વિરોધમાં નાઓમીએ પોતાનું નામ પરત ખેંચી લીધું છે. હવે વાત કરીએ વાતાવરણની, તો આગામી 4 દિવસ વાતાવરણ વાદળછાયું રહેશે. આજથી રાજ્યમાં 4 દિવસ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગમાં આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં, અમરેલી, ગીરમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. રાજકોટમાં 3 અને 4 જૂને વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. કેરળમાં 3 જૂનથી ચોમાસાનું આગમન થઈ જશે, તો અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સિસ્ટમ જોવા મળશે. ત્યારે ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે તેની આપણે વાત કરીએ તો બુધવારે વલસાડ, નવસારી, ગીર સોમનાથ અને અમરેલીમાં વરસાદ પડવાની હાલ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી હળવાથી મધ્યમ વરસાદની વકી ગુરુવારના દિવસે રહેશે. આ સાથે જ મંગળવારના રોજ ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની શક્યતા. આજે ડાંગ, વલસાડ, નવસારીમાં હળવો વરસાદ પડી શકે છે. આવતીકાલની વાત કરીએ તો વલસાડ, નવસારી, ગીર સોમનાથમાં આવતીકાલે હળવો વરસાદ પડી શકે છે. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગિન કરો www.mantavynews.com પર. નમસ્કાર.